टॉप क्वालिटी और कंसिस्टेंट परफॉर्मेंस के लिए सिर्फ सिल्वर पंप्स एंड मोटर्स, नाम याद रखना। આજના સમયમાં રિલેશનશિપમાં અલગ અલગ શબ્દોનો ઉપયોગ થવા લાગ્યો છે। આમાંથી તમે રેડ ફ્લેગ અથવા ગ્રીન ફ્લેગ વિશે સાંભળ્યું જ હશે। જો તમારો પાર્ટનર સારો હોય તેને ગ્રીન ફ્લેગ કહેવામાં આવે છે અને જો તમારો પાર્ટનર સહયોગી ન હોય અથવા ટોક્સિક હોય તો તેને રેડ ફ્લેગ કહેવામાં આવે છે। રેડ ફ્લેગ અને ગ્રીન ફ્લેગ બાદ રિલેશનશિપમાં હવે પિંક ફ્લેગ શબ્દ ખૂબ જ ચર્ચામાં છે। હવે આ પિંક ફ્લેગ વળી શું છે? તો પિંક ફ્લેગ એક રીતે ચેતવણીની જેમ જ કામ કરે છે, જે તમને એ જણાવે છે કે તમારા સંબંધમાં કંઈક ખોટું છે અને તેને જલ્દી જ ઠીક કરવાની જરૂર છે। જો સમયસર સમસ્યાને હલ ન કરવામાં આવે તો સંબંધમાં તિરાડ પડી શકે છે અને જો પ્રયાસ કરવા છતાં પણ આ સમસ્યાઓ ઠીક ન થઈ રહી હોય તો તમારે એક ડગલું પાછા લેવાની જરૂર છે। જીવનસાથી તમારી ઈર્ષા કરે, સંબંધ છુપાવવો, ન મળવાના બહાના કરવા, ટ્રસ્ટ ન હોવો, આ બાબતો પિંક ફ્લેગ છે। જો તમને તમારા સંબંધમાં પિંક ફ્લેગ દેખાય તો તમે તમારા પાર્ટનર સાથે વાત કરો અને સમસ્યાનું સમાધાન કરો। ખેર આ માત્ર શબ્દો છે, એટલે કેટલાક લોકો તેને સિરિયસલી લેશે તો કેટલાક લોકો તેને સિરિયસલી નથી લેતા।